વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વની અંદર સરસ મજાનો એક ટોપિક લેવાના છે. તો તમારું બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ ને ટેક્સ્ટ બુક તમારી સાથે હોવી જોઈએ. 12 સાયન્સ ચેપ્ટર નંબર 4.7 એમ્પિયર સર્કિટલનો નિયમ. બરાબર. એમ્પિયર સર્કિટલના નિયમ માટે જો હું તમને વાત કરું તો કુલમ્બના નિયમ માટે ગૌસનો નિયમનું જે કામ હતું, કુલમ્બના નિયમ માટે ગૌસનો નિયમ શું કહેતો હતો કે સપાટીને લંબરૂપી જેટલી પણ ક્ષેત્રરેખાઓની સંખ્યા પસાર થાય એ બેના ગુણાકારના સમપ્રમાણમાં હોય, અથવા તો બંધગાળો યાદ હશે તમને, કુલ વીજભાર અને એને શૂન્યાવકાશની પરમિટી વડે તમે ભાગતા અને સંકલન E ડોટ DA યાદ હશે તમને. બરાબર. આને ગૌસનો નિયમ કીધેલો આપણે, રાઈટ. કુલમ્બ માટે જેટલો ગૌસનો નિયમ જરૂરી છે એટલો જ બાયો સાવરના નિયમ માટે એમ્પિયર સર્કિટલનો નિયમ જરૂરી છે. અહીંયા એક મુક્ત સપાટી લીધી છે, તમારે ધ્યાન રાખવા જેવી વાત. કોઈ વાહક તારની એક મુક્ત સપાટી લઈએ, બરાબર. અંદરનો ભાગ સી અને સીમા કહેવાય અને આ જે ભાગ છે એ સપાટી થશે. બરાબર. અને પ્રવાહ આ રીતે આવી રહ્યો છે આમ, બરાબર. પ્રવાહ આ પ્રવાહ છે, બરાબર. આ સપાટી મુક્ત સપાટી ઓકે. આ સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીંથી કોણ પસાર થાય છે? આઈ. સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે સીમારેખાના નાના ખંડોમાં વહેંચાયેલી, બરાબર. સીમારેખાઓ નાના ખંડોમાં વહેંચાયેલી છે, આમ કટકા 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 કટકા, બરાબર. અને એની લંબાઈ છે DL ખંડ, એટલે કે આ લૂપ જે માનો કે દોરો મોતી માળા હોય, માળા એમાં મોતી એ ચુંબકીય છે અને અંદર દોરો પસાર થાય એ લૂપ બનવાની છે, આપણે મતલબ તાર છે. તો DL નાના નાના ટુકડા સાથે વેચાયેલી છે, બરાબર. આ DL લંબાઈનો નાનો ખંડ વિચારો, ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શકનો B ઘટક, બરાબર. જેનામાંથી પ્રવાહ પસાર થાય એટલે એની આજુબાજુમાંથી ચુંબકીય ક્ષેત્ર નીકળવાનું હોય. એનો જે સ્પર્શકની દિશા હોય એ બેની દિશા એક DLની અને ચુંબકીય ક્ષેત્ર એ બેનો ગુણાકાર, સ્પર્શક એટલે ટેન્ઝાઇન, બેનો ગુણાકાર, આ જે બેનો ગુણાકાર છે એનું મૂલ્ય એટલે એમ્પિયર સર્કિટલનો નિયમ. એમ્પિયર સર્કિટલના નિયમની જો હું વાત કરવા માગું તો એમ્પિયર સર્કિટલનો નિયમ કે આમાં DL ખંડ ભેગા કરવાનું અને એનું લક્ષના સરવાળો કરવાનો, એટલે કે સંકલન B સદિશ ડોટ DL ઇઝ ઇક્વલ ટુ મ્યુ અને એમાંથી વહેતો કુલ પ્રવાહનો સરવાળો, એટલે કે માની લો કે કુલ પ્રવાહ આ એ થયો તમારો, તો સંકલન B ડોટ DL. ખાસ યાદ રાખજો, DL નાનો ખંડ છે, એકદમ સિમ્પલ આ તાર છે અને આ એની બાજુમાં ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એવું હોય ને અહીંથી એક લંબાઈ પણ પસાર થાય, એટલા માટે એક રિંગ બને. એમ આ જે રિંગ બને છે ને લૂપ કહેવાય, અને લૂપને એમ્પિયરિયન લૂપ પણ કહેવાય, એમ્પિરિયન લૂપ, બરાબર. શું કહેવાય? એમ્પિરિયન લૂપ. તો આ જે છે એ આપણું સૂત્ર છે, બરાબર. શૂન્યાવકાશની પરમિટિવિટી, શૂન્યાવકાશની એબિલિટી, હો ભાઈ, એબિલિટી અને પ્રવાહના ગુણાકાર જેટલો હોય છે આ બેની ડોટ પ્રોડક્ટ, બરાબર. એ બે ડોટ પ્રોડક્ટ શું છે એ તમને આના પરથી ખબર પડી, બરાબર. આની અંદર જે પ્રવાહ વહે છે, જમણા હાથના નિયમની અંદર વાત કરવામાં આવે, જમણા હાથના નિયમ તો આંગળીઓની દિશા, આંગળીઓ સીમામાં જો આમાં વાત કરીએ પ્રવાહની, તો આવી રીતે પ્રવાહને લઈએ. આઈ થિંક પ્રવાહને એ લોકોએ કાઉન્ટ કર્યો છે આ રીતે, એટલે આંગળીની દિશામાં પ્રવાહ, બરાબર, અને અંગૂઠાની દિશામાં પ્રવાહની દિશા, સોરી ધ્યાન આપવા જેવી વાત, સીમા આંગળીઓમાં અને પ્રવાહ, એટલે અંગૂઠો જે તરફ ગયો એ દિશામાં શું થશે? તમારો પ્રવાહ. અને સીમા એટલે કે સીમા શું છે? અંદરનો ભાગ, આ સી આકારનો જે ભાગ બને છે એની અંદરનો ભાગ, બરાબર. તો બીજી વસ્તુ, આ બે વસ્તુ યાદ રાખવાનું જમણા હાથના નિયમ, જેવી રીતે સીધા તારમાં હતું. બીજું, એમ્પિયર લૂપ પસંદ કરવાનું શક્ય છે, કારણ કે લૂપના દરેક બિંદુ માટે કાં તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં ક્યાં આવી લૂપ મળી શકે. જેવી રીતે આમ સીધો તાર હોય અને એની ફરતે આમ કરો તો અહીંયા મળે,
આ એનું કેન્દ્ર અંતર લો તો અહીંયા જો ડીએલ લંબાઈ અને એના પર ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે મતલબ કે ટ્રકની અંદર ગધેડું બેઠું છે એમ, એટલે ચુંબકીય ક્ષેત્ર છે એમાંથી દોરો પસાર થાય છે અને સ્પર્શકની દિશા હોય, આ સ્પર્શક, આમ સ્પર્શક, બરાબર આમ. તો બી ગાળાને સ્પર્શતું હોવું જોઈએ, લૂપ જેવી રીતે બની છે એને સ્પર્શીને જતું હોવું જોઈએ, અથવા તો બી આ ગાળાને લંબરૂપી હોવું જોઈએ, કે અંદર લંબરૂપી દાખલ થવું જોઈએ, અથવા તો બી નાબૂદ થતું હોવું જોઈએ, બરાબર. આ લૂપના દરેક બિંદુ માટે આવું હોવું જોઈએ, તો એને એમ્પિયર લૂપ તરીકે લઈ શકાય, બરાબર. એમ્પિયર લૂપ તરીકે લેશો ત્યારે તમારું બી તો અચળ જ હોય, પણ જે લંબાઈ હોય એટલે આખી લંબાઈ કેટલી થઈ જાય, 2π એના પરિઘ જેટલી, બરાબર. અને મ્યુ આઈ એટલે શું થાય, મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ. તો આ પણ એક ફોર્મ્યુલા કામ કરવાની છે. તો હવે એના ઉપયોગો જોઈએ. ન યાદ રહે તો માત્ર આટલું મને સૂત્ર જોઈએ. યાદ રાખો, આખી વ્યાખ્યા આવી બનવાની. એમ્પિયર સર્કિટનો નિયમ લખવાનો થાય તો હું લખશો તમે, સપાટીમાંથી કોઈપણ સપાટીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણાકાર જેટલો હોય, બરાબર. પ્રવાહ સપાટીમાંથી પસાર થાય અને આનું સંકલન વ્યાખ્યામાં આવું છે નિયમમાં, સંકલન બી ડોટ ડીએલ એ સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે, બરાબર. આ સંકલન સપાટીમાંથી પસાર થતા પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણાકાર જેટલું હોય, એટલે કે બેનો ગુણાકાર થઈ ગયો, ના સમપ્રમાણમાં હશે, બરાબર. હવે આપણે જોઈએ અનંત લંબાઈના તાર માટે બહુ સરસ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ આપણે એને. બરાબર. તો જોઈએ આના પછીનો સવાલ છે આપણા માટે, અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ચુંબકીય ક્ષેત્રના સૂત્ર મેળવો, બરાબર. અને લાક્ષણિકતાઓ પણ જણાવો. ખાસ ધ્યાન આપવું, અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધરાવતા તાર વડે મળતા ચુંબકીય ક્ષેત્રના સૂત્ર અને એની લાક્ષણિકતા અને એનો ગ્રાફ, બરાબર. સાથે સાથે હું મેળવવાનું કીધું, લાક્ષણિકતા અને આલેખ મળી જશે આરામથી. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈનો તાર લેશું આપણે, બરાબર. અનંત લંબાઈનો તાર છે, થોડો એને વધારે મોટો કરી બધા, આ એનું આડછેદ છે, બરાબર. ઇન્ફિનિટી એટલે આવી રીતે ડોટ કરી દો, બરાબર. અને આ તારનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ, સ્મોલ એ, બરાબર. આ એની અક્ષથી આર અંતર એટલે બહારના બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે, બરાબર. કોઈ બિંદુએ તો એના ફરતા કોઈ પણ વાહક તાર હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે શું થાય, આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આઈ જેટલો, બરાબર. ક્લિયર થઈ ગયું. તો એ વાહક તારનો આડછેદ, બરાબર. તારના વાહક છેદની ત્રિજ્યા એ છે, ઓ કેન્દ્ર છે, વર્તુળાકાર લૂપ, બરાબર. એક લૂપ લેવાની, લૂપ લેવું એટલે મેં તમને હમણાં સમજાવવાનો પ્રયત્ન કર્યો તો, જેને એમ્પિયર સર્કિટનો નિયમ હજી નથી સમજાવવાનો એ સમજી શકશે એકવાર, બરાબર. આ એનું કેન્દ્ર છે. કે તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર એની આજુબાજુમાં છે ને એક ગોળાઈથી ઉદ્ભવે, રાઈટ, આવી રીતે ગોળાઈથી. અને આ જે એની ત્રિજ્યા છે આર છે, બરાબર. અત્યારે જે આપણો કેસ છે એ છે આર મોટો હોય, એટલે કે બહારના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. ત્યારે તમારા તારની ત્રિજ્યા કેટલી કીધી, તારના આડછેદની ત્રિજ્યા એ છે, બરાબર. તો હવે તમે જો અહીંયા હું ડીએલ આખી લંબાઈ એલ છે, એલ
કેપિટલ એલ બરાબર 2πr એના પરિઘ જેટલું થાય. પણ હું અહીં ડીએલ લંબાઈ લઉં, માત્ર ડીએલ લંબાઈ લઈએ. ડીએલ તો ડીએલ અને બીજું અહીંથી જે ચુંબકીય ક્ષેત્ર હોય એનું ચુંબકીય ક્ષેત્રની દિશા એના સ્પર્શકમાં હોય, યાદ હોય તો બી. તો બેના ગુણાકારને યાદ કરો, આપણે કીધું હતું કોઈ પણ લૂપ હોય ગમે ત્યાં લેશો, અહીંયા પણ લેશો તો એ જ મળશે. જેમ કે મોતી, આ મોતી છે ને એમાંથી હોય પસાર થાય એટલે દોરો પસાર થાય. જેમ કે મોતીની માળા, બધા મોતી હોય એટલે એવું કહેવાય કે કોઈ વાહક તારથી એક સરખા સમાન અંતરે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, સમાન અંતરે બી કેવું હોય, અચળ હોય. તો બરાબર, આ બધા પર બિંદુ ઉપર બી અચળ છે. ક્લિયર? અને ડીએલ લંબાઈ છે, તો ડીએલ લંબાઈનો સરવાળો કરીને લક્ષ લઈએ એટલે સરવાળો થઈ જાય. અને આખી લૂપ કેટલી હોય, 2πrની હોય. અને બીજું અહીંયા સ્પર્શક બને, અહીંયા બનાવો સ્પર્શક, અહીંયા બનાવો, બધા સ્પર્શક હશે. સ્પર્શકની દિશા અને બી જે હોલ બને એની દિશા બેની એક જ હશે. બરાબર, એટલે આપણે અહીંયા વાત કરીએ એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ. એમ્પિયર સર્કિટલનો નિયમ શું લખી શકાય? તો સર્કિટલનો નિયમ છે સંકલન બી ડોટ ડીએલ. યાદ કરો, વિદ્યુત ક્ષેત્રમાં ઈ ડોટ ડીએલ લેતા. બરાબર, એનો જવાબ મ્યુ આઈ છે. તો બી તો અચળ છે દરેક બિંદુ આગળ, સંકલન ડીએલ કારણ કે કોસ થીટા. બીજી એક વસ્તુ એ બહુ સરસ રીતે આપણે રૂપાંતર કરી શકીએ છીએ. અહીંયા શું થાય, સંકલન બી ડોટ ડીએલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ. અને અહીંયા બેની દિશા એક છે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એટલે બી અચળ, ડીએલ ખાલી વધે માત્ર. બરાબર, મ્યુ આઈ તો શું થશે, બી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એલ મ્યુ આઈ. કેપિટલ એલ એટલે તમારા પરિઘ જેટલી કિંમત, કેટલી મોટી લૂપ બને. તો બી ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવે મ્યુ આઈના છેદમાં 2πr. સરસ મજાનું સૂત્ર મળી ગયું છે તમને ભાઈ. તો આના પરથી શું તમને ખબર પડી? તો કે બી 1/r પ્રમાણે છે, એનો મતલબ વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એનું જે ગ્રાફ મળવાનો છે કેવો મળશે, અતિવલય. બરાબર, અને બીજું આરના પ્રમાણમાં ઘટે છે. ક્લિયર વાત થઈ? એટલી વાત. સરસ મજાના મુદ્દા છે. બરાબર, આરામથી કરી શકો. સિમ્પલ કન્સેપ્ટ છે. માનો કે લૂપ ગોળ ફરે છે એટલે એ ત્રિજ્યા થઈ તાર, હકીકતમાં તાર હોતો નથી ને આખી, પણ એ લંબાઈ છે દૂર, એટલે એને આપણે ડીએલ કહીએ. તો ડીએલ એમ જાય, ચુંબકીય ક્ષેત્ર પણ આમ જાય, બેની દિશા હારવાર જ રહેશે. એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે, થીટા. ક્લિયર વાત છે? થીટા ખૂણો બને. આ થીટા ખૂણા માટે જ આપણે આ કામ કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? ખાસ. હવે આગળ વાત વધીએ. આ વાત થઈ ગઈ બહારના બિંદુ માટે. હવે અંદરના માટે વાત કરીએ. અંદર માટે જો વાત કરવાનો પ્રયત્ન કરીએ તો આ એનું આડછેદ તો છે જ. બરાબર, પણ અંતલો તાર અંદરનો ભાગ લઈએ અને એની ત્રિજ્યા અહીંયા પણ આર લઈએ, સ્મોલ આર. આ પણ સ્મોલ આર લીધી છે. આને 1 કહું તો અહીંયા R1 આવે, અહીંયા 2 લઉં તો 2 આવે. પણ હવે વિચારો, જો એટલો જ ભાગ ખવાઈ જાય છે તો આમાં પ્રવાહ આખો આઈ નહીં જાય ને. પ્રવાહ આખો આઈ થોડો જશે હવે, કારણ કે એનો આડછેદ થઈ ગયો નાનો. તો આમાં જતો પ્રવાહ ધારો કે આઈ જેટલો, કારણ કે પ્રવાહ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં પ્રવાહ આઈ જેટલો હતો, હવે આઈ જેટલો પ્રવાહ કઈ ઘટના માટે, આર એ કરતાં નાનો હોય અંદરના ભાગ માટે. બરાબર, તો મેં આ લૂપ લીધી છે તો એનું ક્ષેત્રફળ કેટલું થશે, આનું ક્ષેત્રફળ πr² થાય. બરાબર, જે પણ લ્યો એ આનું ક્ષેત્રફળ કેટલું થશે, આખું જ્યારે હતો ત્યારે આ પ્રવાહ હતો ત્યારે πa² થાય, ત્યારે એટલો પ્રવાહ મળે. હવે અહીંયા આટલું આડછેદ લેવાથી એમાંથી જેટલા ઇલેક્ટ્રોન જશે, ઇલેક્ટ્રોન એ પ્રમાણેનો પ્રવાહ મળે. એટલે માની લો કે આઈ પ્રવાહ છે. બરાબર, આવું ધાર્યું આપણે. સીધી જ વાત છે ને, ગાજરને છોલી નાખો એમ છોલી નાખો, આટલો ભાગ કાઢી નાખો બાજુમાં, એટલે તાર થઈ ગયો પતલો. તો એ પ્રમાણે કામ કરીએ. જો ચાલુ પ્રવાહમાં ભાગ પાડવાના, આમ તમે પતલો કરો તો પ્રવાહ તો હરખો જ જાય. આગળ તો ફરીથી એમ્પિયર સર્કિટલનો નિયમ મૂકીએ. બી ડોટ ડીએલ મ્યુ આઈ. બરાબર, તો અહીં બી સંકલન ડીએલ તમને ખબર છે કોસ થીટા આવે. બરાબર, આઈ. તો બી ઇઝ ઇક્વલ ટુ 2πr² મ્યુ આઈ. આઈની કિંમત ગોતવી પડશે તમારે. તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈના છેદમાં 2πr². તો અહીંયા આઈની કિંમત ગોતવાનો પ્રયત્ન કરીએ તો બહુ સીધી રીતે મળી જશે કિંમત, જો પ્રયત્ન કરવામાં આવે તો. અહીં πa² હોય ત્યારે કુલ પ્રવાહ આઈ જેટલો હોય,
તો r² હોય તો કેટલો હોય? તો સીધી વાત છે, આ E ઇઝ ઇક્વલ ટુ I ગુણ્યા પાઈ r² છેદમાં પાઈ a², રાઈટ? તો પાઈ કેન્સલ, એટલે તમારો જવાબ શું આવશે? I r² છેદમાં a². કિંમત મૂકીએ અહીંયા. તો આપણો જે જવાબ બનવાનો છે બહુ ખરેખર સરસ મજાનો જવાબ બનવા જઈ રહ્યો છે, બરાબર. આની હવે કંઈ જરૂર નથી એટલે એને થોડી હટાવીએ. તો આનો જવાબ શું આવશે? તો કે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ I r² છેદમાં શું? તો 2πr² છેદમાં a². આ થઈ ગયું. r2 ગયા એટલે થયું મ્યુ I 2πa²r². આનો એક વધ્યો એટલે અહીંયા શું થયું? બી ચલે છે આર થાય, સમપ્રમાણમાં છે એટલે સુરેખ મળે. કેવો મળે? સુરેખ આલેખ. તમે જોઈ શકો છો સુરેખ આલેખ. આના ઉપરથી તમે દોરવાનો પ્રયત્ન કરો. જો આ અક્ષ છે, આપણે એક યલો કલરથી એને અલગથી ડિફાઇન કરીએ, નથી ઓરેન્જ કલર લઈએ ભાઈ, આની અક્ષ, બરાબર. તો અહીંયા સપાટી સુધી તો કોમન જ છે. જો એટલે અહીંયા શું થયું? એ પછીનો ગ્રાફ કેવો થશે? આ રીતે વળશે એટલે કે બી ચલે છે 1/r, બી ચલે છે આર, અહીંયા સમાન રહેશે એટલે એ બરાબર આર. એટલે કે તારની સપાટી સુધી સમપ્રમાણમાં અને પછી અતિવલય એટલે કે વ્યસ્ત પ્રમાણમાં ઘટતો જાય છે. આ ખાસ આ ધ્યાન રાખવું. બીજી આના પરથી કેટલી બધી વસ્તુઓ સાબિત થાય છે, એની લાક્ષણિકતાઓ જોવામાં આવે. તો પહેલી લાક્ષણિકતાઓ તમે શું ગણી શકો છો? મેં હમણાં જ તમને કીધું હતું. પહેલી લાક્ષણિકતાઓ કે અક્ષ તરીકે ગણો તો આર ત્રિજ્યાના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે. ચુંબકીય ક્ષેત્ર નળાકાર અને સમમિતતા ધરાવે છે. ચુંબકીય ક્ષેત્ર સામાન્ય રીતે 3 યામ પર આધાર છે. આ કિસ્સામાં ફક્ત આર પર જ આધારિત છે. આમ 3 યામ પર આધારિત હોય, પણ અહીંયા આર પર આધારિત. બીજું, અહીંયા દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સમાન ચુંબકીય ક્ષેત્ર. બીજું, આર પર આધારિત, બરાબર. ત્રીજી વાત, કુલમ માટે ગોસનો નિયમ, બરાબર. બાયો સાવર માટે એમ્પિયરનો નિયમ. સમજાય છે આખી વાત? આ વાત જોવા જેવી. આગળ વાત કરીએ. બીજી વસ્તુ, કોઈ પણ જગ્યા પર જાઓ, ચુંબકીય ક્ષેત્ર અને ડીએલ એકબીજાની એક જ દિશામાં હોય, પણ સ્પર્શકની દિશામાં. જો અહીંથી આમ રિંગ વળીને આવે તો એને સ્પર્શક કરો. ચુંબકીય ક્ષેત્ર તમે આમ હાથ કરો તો આંગળીઓ આમ આવી કે નહીં? આમ જો થોડી વાર પૂરતી વાળી નહીં દેતા, થોડી વાર આમ સીધી થાય. અને એમાંથી બી હોય અને એ જ લંબાઈ ઉપર પાછું ડીએલ હોય, એટલે બે એક સરખા હોય, સમાન. એટલે થીટા કેવો થાય? 0, બરાબર. એ ત્રીજો મુદ્દો, સ્પર્શકવાળો. સ્પર્શકની દિશા અને ડીએલની દિશા. સ્પર્શકની દિશા એટલે બીની દિશા અને ડીએલની દિશા એક જ છે. આ બધાની લાક્ષણિકતાઓ છે. બીજું, સમકેન્દ્રીય રીંગો છે. એક રીંગ નથી, હવે અહીંયા લોટ ઓફ રીંગો બની શકે, સમકેન્દ્રીય, બરાબર. અને દરેક બિંદુ આગળ જે નિયમ લાગુ પડે છે એટલે સમકેન્દ્રીય રીંગો છે. કેવી રીંગો છે? અહીંયા સમકેન્દ્રીય રીંગો છે, બરાબર. આનંદ લંબાઈ માટેના થયા નિયમો. બીજું, જમણા હાથના નિયમ અનુસાર જ મળે છે અહીંયા પણ. ક્લિયર? બીજું, જો ને જમણા હાથના નિયમ અનુસાર જ મેળવી શકાય, જમણા હાથના નિયમથી દિશા ગોતી શકાય. એમ્પિયર સર્કિટનો નિયમ સ્થિર વિદ્યુત પ્રવાહ માટે સત્ય છે. એમ્પિયર સર્કિટનો નિયમ કોઈ પણ ગાળા માટે સાચો હોવા છતાં પણ દરેક કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી શક્ય ન પણ હોઈ શકે, બરાબર. બંધ ગાળા માટે શક્ય છે. કોના માટે? એટલે માટે આપણે સંકલન લઈએ છીએ બંધ. એટલે આ જે બંધ ગાળો છે, બંધ ગાળો, એને કહેવાય એમ્પિયન લૂપ. બરાબર. આ પણ એક વાત ધ્યાન રાખવી જોઈએ. થોડી વાર વાંચી લો, જોઈ લો ઝડપથી, અને પછી તમારા પ્રશ્નોને મને જણાવો, બરાબર.
ફરી એકવાર સમજી લઈએ, ટોટલ વસ્તુ ક્લિયર કટ છે આપણી પાસે, બરાબર. એકવાર ફરીથી સૂત્ર તારવી લઈએ એટલે તમને અંદર સમજાઈ જાય. પહેલું, બહારના બિંદુ માટે એમ્પિયર સર્કિટલનો નિયમ મૂકો. નિયમ બરાબર. સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ, બંને ક્રોસ પ્રોડક્ટ એટલે બી અચળ છે દરેક બિંદુ આગળ, ડીએલ કોસ થીટા બરાબર. એટલે મ્યુ આઈ બંનેની દિશા કેવી છે? એક સમાન છે બરાબર. એટલે શું થશે? બી અને કિંમત કેપિટલ એલ મ્યુ આઈ પરિઘ જેટલું, એટલે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ અપોન 2 પાય આર. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 1/r વ્યસ્ત પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં બરાબર. બીજી વસ્તુ બહારના બિંદુ માટે લઈએ તો બહારના આમાં જે પ્રવાહ જતો હતો એ ટોટલ પ્રવાહ આઈ હતો બરાબર. અહીંયા ટોટલ પ્રવાહ કેટલો હતો? આઈ, આખા આડછેદમાં. પણ હવે મારા એટલા જ આડછેદમાંથી પ્રવાહ જોતો છે, એટલા જ આડછેદમાંથી. તો ધારી લો આઈ બરાબર. તો પાય આર સ્ક્વેર જેટલો હોય આડછેદ ત્યારે પ્રવાહ આઈ, જ્યારે એટલી ત્રિજ્યા હોય ત્યારે એનો પ્રવાહ કેટલો થશે? આઈ ઈ. સમજે છે વિદ્યાર્થી મિત્રો? એટલે આરામથી તમે જણાવી શકો છો કે આ રીતનું કેવી રીતે થતું હશે બરાબર. તો તમારા મ્યુનું સૂત્ર હું ડાયરેક્ટ અહીંયા પણ વહી આવું છું. અહીંયા તો આ તો ફોર્મ્યુલા આવવાની છે, પણ અહીંયા તમારે ધારેલો શું છે? પ્રવાહ આઈ. એટલે બી એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ ઈ. તો બી એલ ઇઝ ઇક્વલ ટુ 2πr2 મ્યુ આઈ બરાબર. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ છેદમાં 2πr2. આઈની કિંમત કેટલી થાય? તો કે અહીંયા આઈ ગુણ્યા આઈ આર ટુ સ્ક્વેરના છેદમાં પાય એ સ્ક્વેર. પાય પાય કેન્સલ, અહીંયા વચ્ચે આઈ આર ટુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. એટલે પાય આર ટુ કેન્સલ એટલે શું થાય? મ્યુ આઈ 2 એ સ્ક્વેર અને કોણ વધ્યો અહીંયાનો R2 બરાબર. એટલે અહીંયા ખબર પડી આપને કે બહાર જ્યાં સુધી સપાટી ના આવે, એટલે કે અહીંથી અહીંયા સુધી સપાટી ના આવવા પિંક સુધી, ત્યાં સુધી સમપ્રમાણમાં રહેશે. એટલે એનો ગ્રાફ કેવો મળ્યો આપને? તો કે કેન્દ્રથી સમપ્રમાણમાં અને અહીંથી અતિવલય બરાબર. આ ટાઈપનો ગ્રાફ મળતો હોય છે બરાબર. વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર જોઈ લો રિવિઝન, એટલે તમને અંદાજ આવતો જશે કે કેવું કામકાજ ચાલી રહ્યું છે બરાબર. દિશા પણ જમણા હાથના નિયમથી ગોતી શકાય છે. હવે માનો કે આવું પણ ક્યારેક પૂછે તમને, એક સૂત્ર બીજું લખવાનું છે યાદ તમારે જે ડબલ ઈ નીટ માટે. પરિમિત લંબાઈ ભાઈનો તાર, દાખલે કે આ તાર છે જે પરિમિત લંબાઈનો તાર છે, એને લંબ અંતર અહીંયા વાય બિંદુ આગળ વાય અંતરે ચુંબકીય, તો બે છેડા સુધીનું અંતર લેવાનું અને એની વચ્ચેનો જે ખૂણો હોય થીટા અને વચ્ચેનો ખૂણો θ2. પ્રવાહની દિશા બરાબર. એટલે હું કહું છું પરિમિત લંબાઈ પ્રવાહધારિત તાર વડે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જે તમારે નોર્મલ યાદ રાખી લેવાનું છે. I ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ 4πy sin θ1 પ્લસ sin θ2 કે
હવે જો થીટા, માનો કે એવું કહેવામાં આવે અનંત લંબાઈનો તાર છે, આ પરિમિત તારનું છે, એના ઉપરથી આપણે બધાના જવાબ આપવાના. હવે તમને એમ કે અનંત લંબાઈ, આ જ તાર અનંત લંબાઈનો થઈ જાય. તો હવે અનંત લંબાઈનો થઈ એટલે એટલો બધો લાંબો થઈ જાય. બીજું યાદ રાખજો, તાર અનંત લંબાઈનો હોય તો ચુંબકીય ક્ષેત્ર અનંત ન હોય, બરાબર. બીજી વસ્તુ, જો તાર ઇન્ફિનિટિવ થઈ જાય તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે, બરાબર, અહીંયા તો બંને ખૂણા કેવા થઈ જશે તમારા? થીટા. અહીંયા ખૂણા જે બનવાના છે દૂર 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 જશે એટલે ખૂણો વધતો જશે, બરાબર. વધતો જશે એટલે 1/2 કેવો આવશે? ઇન્ફિનિટિવ થશે એટલે π/2. તો કે θ1 θ2 ઇઝ ઇક્વલ ટુ π/2. π/2 ની કિંમત મૂકો એટલે શું થશે? b ઇઝ ઇક્વલ ટુ μ I 4πy sin θ 90 અને sin θ 90 એટલે કે π/2 એટલે sin 90 કેટલા થાય? તો કે 1 + 1 એટલે 2. તો 2 અહીંયા ઉડી જશે એટલે શું આવ્યું? μ ઇઝ ઇક્વલ ટુ I/2πy. જે આપને યાદ હશે, આ જે તું બી ચલે છે 1/r², બહારના બિંદુ માટેનું સૂત્ર. તો કોઈ પણ તાર હોય એને અક્ષ તરીકે લ્યો અથવા તાર તરીકે લ્યો તો પણ એ બી ચલે છે 1/r² પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર. હા, તમારે યાદ રાખવું પડશે, બરાબર. હવે ઘણી બધી ફોર્મ્યુલાઓ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ષષ્ઠકોણ છે, ત્રિકોણ છે, જે બધી અર્ધ અનંત લંબાઈ પણ લઈ શકો. આ અનંત લંબાઈ તો એવી રીતે અર્ધ અનંત લંબાઈ, તો એક સાઈડનો ખૂણો કેવો રહેશે? θ1 π/2 અને એક રહેશે θ0. કારણ કે એક છેડો મળતો જ નથી અનંત લંબાઈ એટલે એનો 0 ગણી લેવાનો, એટલે એક છેડો ઇન્ફિનિટ એટલે π/2 લેવાનો, બરાબર. ઓકે, બીજું અનંત લંબાઈના તાર ઉપરથી આપણે અમુક વાતો કરેલી, એની અંદર ખાસ કરીને એક વાત ધ્યાન રાખવા જેવી કે તાર અનંત લંબાઈનો હોવા છતાં તેની નહિવત અંતરે ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. તારની ખૂબ નજીક પહોંચી ત્યારે ખૂબ ઝડપથી વધે છે અને વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એક વસ્તુ પણ જો, ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે દરેક સૂત્રમાં. આ સૂત્રમાં તો પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે, અને નજીક જાઓ તો પણ અંતર ઘટે તો પણ તમારું બી વધે. એટલે સીધી વાત છે, અનંત લંબાઈ માટે તો કહી જ ન શકાય કે અનંત ન હોય એમ, બરાબર. એટલે અનંત જ ન જ હોય એમ, એવું નથી કે ઇન્ફિનિટિવ એટલે બધું જ ઇન્ફિનિટિવ એમ.